ચાલો આજે એક ખૂબ જ રસપ્રદ એન્જિનિયરિંગ સમસ્યામાં ઊંડા ઉતરીએ. આ એવો વિષય છે જે આપણા રોજિંદા જીવન સાથે સીધો જોડાયેલો છે. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આપણા ઘરો અને ફેક્ટરીઓમાં આવતી વીજળી આટલી સ્થિર કેવી રીતે રહે છે. એની પાછળનું રહસ્ય શું છે? તો આ જ મૂળ સવાલ છે ખરું ને? આપણે ક્યારે વિચાર્યું છે કે જ્યારે આપણે સ્વિચ ચાલુ કરીએ છીએ ત્યારે બધું જ એકદમ બરાબર કેવી રીતે કામ કરે છે? એવું તો નથી ને કે વોલ્ટેજ ઘડીમાં વધી જાય ને ઘડીમાં ઘટી જાય? તો આ સ્થિરતા આવે છે ક્યાંથી? એની પાછળ કઈ એન્જિનિયરિંગ કામ કરે છે? ચલો આજે આ જ ગૂંચ ઉકેલીએ. ઓકે, તો સૌથી પહેલાં આપણે જે સમસ્યા ઉકેલવા જઈ રહ્યા છીએ એને બરાબર સમજવી પડશે. કારણ કે કહેવાય છે ને કે સમસ્યાને બરાબર સમજી લો તો અડધો ઉકેલ તો ત્યાં જ મળી જાય છે. અને અહીં છે આપણો આજનો પડકાર. આ કોઈ કાલ્પનિક દાખલો નથી હો. આ તો સીધો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની 2010ની પરીક્ષામાંથી લેવાયેલો એક અસલી પ્રશ્ન છે. મતલબ કે આ એકદમ વાસ્તવિક ઔદ્યોગિક ઓલ્ટરનેટરની ગણતરી છે જે એન્જિનિયરો કરતા હોય છે. તો આ બધામાં એક મુખ્ય શબ્દ છે વોલ્ટેજ રેગ્યુલેશન. આ છે શું? એકદમ સાદી ભાષામાં સમજીએ. વિચારો કે કોઈ દોડવીર દોડી રહ્યો છે. જ્યારે પૂરી તાકાતથી દોડવાનું શરૂ કરે ત્યારે એની સ્પીડમાં થોડો ઘટાડો થાય છે, ખરું ને? બસ એવું જ કંઈક મશીનો સાથે થાય છે. જ્યારે કોઈ ઓલ્ટરનેટર પર પૂરો લોડ આવે, એટલે કે એ એની પૂરી ક્ષમતાથી કામ કરતું હોય, ત્યારે એના વોલ્ટેજમાં જે ઘટાડો થાય છે એને જ વોલ્ટેજ રેગ્યુલેશન કહેવાય. અને હા, જેટલો ઓછો ઘટાડો એટલું મશીન વધારે સારું ગણાય. સારું, તો હવે જ્યારે સમસ્યા શું છે એ ખબર છે, તો એને ઉકેલવા માટે આપણી પાસે કયા સાધનો એટલે કે કયો ડેટા છે એના પર એક નજર નાખીએ. અહીં સ્ક્રીન પર જોઈ શકાય છે કે આપણી પાસે બધી જ જરૂરી વિગતો છે. મશીનનું પાવર રેટિંગ કેટલું છે, એનું વોલ્ટેજ, એનો આંતરિક અવરોધ, આ બધું જ. આ બધા આંકડાઓ એક પઝલના ટુકડા જેવા છે. આપણે આ બધાને જોડીને જ આખી તસવીર સ્પષ્ટ કરી શકીશું. ચલો તો પછી હવે અસલી કામ શરૂ કરીએ. આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું, એક પછી એક ગણતરી કરીને, જેથી આખો ઉકેલ એકદમ પાણીની જેમ સાફ થઈ જાય. તો આપણું પહેલું પગલું, આપણે શોધીશું આર્મેચર કરંટ, જેને IA કહેવાય છે. આ શું છે? સાદી ભાષામાં, જ્યારે ઓલ્ટરનેટર પર ફૂલ લોડ હોય ત્યારે એના વાયરમાંથી કેટલો કરંટ પસાર થઈ રહ્યો છે એનો આ આંકડો છે. આ શોધવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણી બધી આગળની ગણતરીઓ આના પર જ આધાર રાખશે. અને આ કરંટ શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. જુઓ, આ સૂત્ર સીધું જ મશીનના પાવરને એના વોલ્ટેજ સાથે જોડે છે. બસ કિંમતો મૂકવાની છે અને જવાબ મળી જશે. એકદમ સીધી સાદી ગણતરી છે. આને ગણતરી કરતા જવાબ આવે છે 68.42 એમ્પિયર. તો આ આપણો પહેલો મહત્વનો આંકડો છે. આને આપણે યાદ રાખીશું. ચાલો હવે બીજા સ્ટેપ પર જઈએ. અહીં આપણે શોધીશું ફેઝ વોલ્ટેજ, એટલે કે V_P. આપણને જે વોલ્ટેજ આપ્યો છે એ લાઇન વોલ્ટેજ છે, પણ આપણું જે ઓલ્ટરનેટર છે એ સ્ટાર કનેક્ટેડ છે. એન્જિનિયરિંગમાં આ એક પ્રકારનું કનેક્શન છે, અને એના કારણે આપણે લાઇન વોલ્ટેજને ફેઝ વોલ્ટેજમાં બદલવું પડે છે. અને એના માટેનું સૂત્ર તો જુઓ, એકદમ જ સરળ છે. બસ આપેલા લાઇન વોલ્ટેજને √3 વડે ભાગી નાખવાનું. સ્ટાર કનેક્ટેડ સિસ્ટમ માટે આ એક સ્ટેન્ડર્ડ રીત છે, કંઈ જ અઘરું નથી. તો ગણતરી કરતાં આપણને મળે છે 7795 વોલ્ટ. આ છે આપણો ફેઝ વોલ્ટેજ. સરસ. તો હવે આપણી પાસે કરંટ પણ છે અને ફેઝ વોલ્ટેજ પણ. હવે આપણે આગળ વધી શકીએ છીએ. ઓકે, હવે આપણે આ ગણતરીના સૌથી મહત્વના અને કદાચ થોડા જટિલ લાગતા સ્ટેપ પર આવી ગયા છીએ. આપણે શોધીશું પ્રેરિત EMF, જેને EPH કહેવાય છે. હવે આ શું છે? તો એ ઓલ્ટરનેટરનો નો લોડ વોલ્ટેજ છે. મતલબ કે જ્યારે મશીન પર કોઈ જ ભાર નથી, એ ખાલી ફરી રહ્યું છે, ત્યારે એ સૈદ્ધાંતિક રીતે કેટલો વોલ્ટેજ પેદા કરી શકે છે તે આ આંકડો છે. અને એને શોધવા માટેનું આ સૂત્ર છે. હા, હું જાણું છું આ થોડું મોટું અને ડરાવણું લાગે છે, પણ ગભરાવાની જરૂર નથી. હકીકતમાં આ સૂત્ર બીજું કંઈ નથી, પણ આપણે અત્યાર સુધી જે કિંમતો શોધી, જેમ કે વોલ્ટેજ, કરંટ, અવરોધ, એ બધાને એક જ જગ્યાએ ભેગા કરે છે. બસ આટલું જ છે. અને આ લાંબી ગણતરી પછી આપણને જવાબ મળે છે 9244.76 વોલ્ટ. આ આપણો નો લોડ વોલ્ટેજ છે. બસ હવે આપણે આપણા અંતિમ જવાબથી માત્ર એક જ પગલું દૂર છીએ. લગભગ પહોંચી જ ગયા છીએ.
તો ચાલો હવે આપણે ફાઇનલ સ્ટેજમાં છીએ. આપણે જે પણ ગણતરી કરી છે એ બધાને ભેગી કરીને અંતિમ જવાબ શું આવે છે અને એનો મતલબ શું થાય છે એ હવે સમજીએ. તો આટલી બધી ગણતરીઓ કરી, આટલી મહેનત કરી, પણ શાના માટે? મૂળ સવાલ પર પાછા આવીએ. આ ઓલ્ટરનેટરનું ફાઇનલ વોલ્ટેજ રેગ્યુલેશન ટકાવારીમાં કેટલું છે? અને આ રહ્યો એ અંતિમ જવાબ શોધવાનો ફોર્મ્યુલા. આ એકદમ તાર્કિક છે. એ શું કરે છે? એ નો લોડ વોલ્ટેજ અને ફૂલ લોડ વોલ્ટેજ આ બંને વચ્ચેનો તફાવત કાઢે છે અને એને ટકાવારીમાં બતાવે છે. આનાથી આપણને ખબર પડે છે કે વોલ્ટેજમાં કેટલો ઘટાડો થયો. અને અંતિમ જવાબ છે 18.6%. 18.6%. આ એ જ આંકડો છે જે શોધવા માટે આપણે આ બધી મહેનત કરી. પણ આ 18.6%નો મતલબ શું? શું આ સારો આંકડો છે કે ખરાબ? તો આનો સીધો અર્થ એ છે કે જ્યારે આ ઓલ્ટરનેટર એની પૂરી તાકાતથી કામ કરે છે ત્યારે એનો વોલ્ટેજ લગભગ 18.5% જેટલું ઘટી જાય છે. અને સાચું કહું તો ઔદ્યોગિક ધોરણે આ ઘણો મોટો ઘટાડો કહેવાય. આ આંકડો એન્જિનિયરને એ મશીનની ડિઝાઇન અને એની કાર્યક્ષમતા વિશે ઘણું બધું કહી જાય છે. તો આપણી ગણતરી અહીં પૂરી થાય છે. પણ સાચું એન્જિનિયરિંગ અહીંથી શરૂ થાય છે. એક એન્જિનિયર તરીકે હવે સવાલ એ થાય કે આ 18.6%ને ઓછું કેવી રીતે કરી શકાય? મશીનની ડિઝાઇનમાં એવા તે શું ફેરફાર કરી શકાય જેથી વોલ્ટેજ ડ્રોપ ઘટે અને પાવર એકદમ સ્થિર મળે? અને બસ આ જ પડકારોને ઉકેલવાની મજા જ તો એન્જિનિયરિંગ છે.